થોડા સમય પહેલા ભાવનગર જિલ્લામાં રમેશભાઈ વૈષ્ણવ નામના હીરાના દલાલ ઉઠી ગયા હતા, જેના અનુસંધાને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। આ પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસમાં અલગ અલગ રીતે વેપારીઓને બોલાવી કનડગત કરવામાં આવતી હોવાના અનુસંધાને ડાયમંડ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને જો પોલીસ દ્વારા કનડગત બંધ કરવામાં નહીં આવે તો હીરા ઉદ્યોગને બંધ કરવાની ચીમકી આપવામાં આવી હતી। બાદ એસપી કચેરી ખાતે એસપીને પણ લેખિતમાં રજૂઆત કરી કનડગત કરનાર પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને જો આમનામ જ આ પ્રકારનું રહેશે તો હીરા ઉદ્યોગ બંધ થશે તે વાતને નકારી શકાય નહીં। ભાવનગર જિલ્લામાં થોડા સમય પહેલા રમેશ વૈષ્ણવ નામના એક હીરાનો દલાલ ઉઠ્યો હતો, જે બાબતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા હીરાની રિકવરી પણ ધીરે ધીરે કરવામાં આવી હતી। તેમ છતાં પણ હીરાના વેપારીને વારંવાર બોલાવી કનડગત કરવામાં આવી હતી। આ સમગ્ર બનાવ પૂર્ણ થયા બાદ પણ વેપારીઓને કનડગત થતી હોવાના અનુસંધાને ફરી એક વખત ડાયમંડ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી। આ પત્રકાર પરિષદ સંબોધતા રમેશભાઈ વૈષ્ણવ દ્વારા આ સમગ્ર બનાવને લઈને ફરી એક વખત અરજી દેવામાં આવી હતી, જે અરજીના અનુસંધાને હીરાના વેપારીઓને પોલીસ દ્વારા ગાળો આપી કનડગત કરવામાં આવતી હોવાના અનુસંધાને ફરી એક વખત એસોસિએશન દ્વારા એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આ કનડગતને બંધ કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં બંધનું એલાન આપવામાં આવશે। ઘનશ્યામભાઈ, છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં એક હીરાનો જે ચીટિંગનો મામલો સામે આવ્યો છે, આજે આપના દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? છેલ્લા 2 મહિના પહેલાં 3 ફરિયાદ દાખલ થયેલી હતી ગુજરાત પોલીસ સ્ટેશનમાં રમેશ વૈષ્ણવ નામના શખ્સ સામે। એમાં જે વેપારીઓ છે એને રિકવર માલ કરવા માટે અલગ અલગ વેપારીઓને નોટિસ અથવા ફોનથી નિવેદન માટે બોલાવેલ અને એમાં છેલ્લા 8 દિવસ પહેલાં 2 વેપારીઓને આરોપી પણ બનાવેલ। એ વાતો કદાચ નોટિસનો જવાબ આપેલા આરોપી બનીને છૂટી ગયેલા, પણ હવે છેલ્લે 2 દિવસ પહેલાં કે જે રમેશ વૈષ્ણવ છે એના અરજીના આધારે પોલીસે એક અમારા વેપારી જેને રમેશ વૈષ્ણવ પાસે 9 લાખ રૂપિયા લેવાના છે, ઓન રેકોર્ડ લેવાના છે, એને નોટિસ મોકલીને ખોટી ગાળો દીધેલ જે માણસને, એ બાબતે આજે કીધું આ તો એક હદ થઈ ગઈ છે। અને જે વેપારીઓને બોલાવે છે એ વેપારીઓ ગુનાનો જે કામે માલ મુદ્દામાલની વાત કરે છે, એ ગુનાના કામે જે ગુનો બન્યો હોય એ પહેલાંની તારીખના મુદ્દામાલ રિકવરી માટે કહે છે। તો એના જ્યારે જ્યારે પોલીસે બોલાવ્યા, જ્યારે જ્યારે કીધું ત્યારે એ પોતાના જવાબ દેવા ગયા છે, નોટિસનો પણ જવાબ આપ્યો છે। તો એક વાત ક્લિયર છે કે વેપારીઓ કોઈ જગ્યાએ ક્યાંય ભાગતા ફરતા કે કંઈ એવું છે નહીં, તો પછી પાછું ઘરે જઈને પકડી આવવાના કે બજારમાં આવીને બધું ઓફિસ આવીને ખોટું કરવાનું, એક આંતકનો માહોલ હોય કરવું કરવાનું, એ વાત વ્યાજબી નથી। અને વેપારીઓ આજે છેલ્લી ઘડીએ થાકી ગયા છે હવે આ વાતથી કે આવાનો કંઈક રસ્તો હોવો જોઈએ। એટલે આજે અમે ગુજરાતના બધા એસોસિએશનના લેટર પેડ અમને આવી ગયા છે કે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન આ બાબતે જે પણ નિર્ણય લે એને અમે સમર્થન છે। બોટાદના પ્રમુખ સાથે છે અને એક મેટર સમજાવવા માટે અને અમે અત્યારે એક નિર્ણય લીધો છે કે જો હવે ભવિષ્યમાં હવે પછી 8 દિવસ પછી કોઈ વેપારીને ખોટી હેરાનગતિ થશે તો અમે મુખ્યમંત્રીનો પણ ટાઈમ લીધો છે, રજૂઆત માટે જઈશું અને હીરા બજાર બંધ કરી દઈશું। જ્યારે આપ કહેશો કે હવે અમારે આમાં ખોટું ઇન્ટરફિયર નથી થવું, કે ખોટું રસ નથી લેવો, તો આ ધંધો કરશે ને એ ધંધો બંધ થઈ જશે। હવે એમાં તો મેં કીધું અધિકારીઓ તપાસ હોય, જે તપાસનો આદેશ આપ્યો હોય, અમને અમુક વેપારીઓને જ્યારે કોઈ ના કાંઈ નોટિસ બોટિસ કાંઈ નહીં સમાધાન નામે લઈ જાય અને ઓફિસમાં 2 કલાક બોલાવે પેરોલ ફ્લોની ઓફિસમાં, તો એ વાત હાવ ગેરવ્યાજબી વાત છે। પછી જ્યારે ડીવાયએસપી સાહેબે જે ગાળો દીધી એક વેપારીને, એ ગાળો કોઈ રેકોર્ડ લીધો કે અહીં તો આવી જાય આમ કરી નાખ, તો એ વેપારી તો ડરી જવાના જ ને। અને એક પ્રમુખ તરીકે જ્યારે કોઈ સામે નિવેદન આપીએ છીએ ત્યારે ખોટી ડેમેજ કરવા માટે આક્ષેપબાજી કરવામાં એના મેં આપને સંપૂર્ણ જવાબ આપ્યા। પીએસઆઈ છે જેબલિયા સાહેબ। મેં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયાને ફોન કર્યો, એ આજે સાંજે આવવાના છે બહારથી, અને મેં ફોન કર્યો આવી હેરાનગતિ છે, આની માટે તમે અમારી સાથે હું મદદરૂપે જોડાઈ શકો કે હું આજે સાંજે આવું પછી આપણે મળીએ, એવું મને કીધું। છેલ્લો નિર્ણય એ કહું છું, વેપારીઓને વેપાર ધંધો કરવા દો, રાજકારણીને રાજકારણ કરવા દો, અને અધિકારી તરીકેનું કામ કરો। આ હાવ ચોખ્ખો કામને નિર્ણય છે। આમાં ડિસ્ટર્બ કરવામાં આવશે તો ખોટું રાજકારણમાં બધાને રસ લેવાની જરૂર નથી, જે કરતા હોય કરવા દેવાય। મારા વેપારી તરીકે રાજકારણ ન કરાય, કોઈને અધિકારી તરીકે ન કરાય, જે માણસનું જે કામ છે ને એ કરવા દેવાય। વેપારીને ખોટા બીવરા આ કરવું એ વાત વ્યાજબી નથી। અને મેં તમને કીધું જૂની 3-4 ફરિયાદો છે એમાં આરોપી હું લઈને પકડાતા, આ એક જ ફરિયાદમાં કેમ રસ છે કે જે અમારે 7 લાખ રૂપિયા લેવાના છે શૈલેષભાઈ ડોંડાને, તો એમાં કેમ તપાસ ન થઈ? અચ્છા ઘનશ્યામભાઈ, તમારા વિસ્તારના ધારાસભ્ય છે જીતુ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય ભાવનગરના છે સેજલબેન,
સાંસદ સભ્ય છે, તમે આ બાબતે પોલીસ હેરાનગતિ કરે છે આ ધારાસભ્યોને, સાંસદ સભ્યોને ફરિયાદ કરી? અમે સંસદ સભ્યશ્રીને કાલે મળ્યા છે. આજે અમે સંપૂર્ણ, કારણ કે હીરાનો મુદ્દો છે એટલે સીધો સમજાવો કે મારા પીએને તમે મળીને આજે મુદ્દો તમે સમજાવજો અને પછી કે હું તમને કેવા અધિકારીને ફોન કરશું. એ મુદ્દે અમે રજૂઆત થઈ ગઈ છે. ધારાસભ્યોને કોઈની આપે મુલાકાત લીધી? ધારાસભ્યશ્રી મુલાકાત નથી લીધી કોઈની. વેચી દીધા, પૈસા લઈને કરી દીધી. પછી કોઈ ઓબ્જેક્શન મારે ચૂકવવાના હતા તો મારી પાસે પૈસા નહોતા તો મેં એને ચેક અતુલભાઈ પછી એક બનાવ એવો છે કે તેવી કે આમાં ભાઈ પાસે એવું ગણી કરે છે. એ ભાઈને 15 તારીખે કામ કરેલું છે. ખ્યાલ છે આ ગંભીર છે અને એની નોંધ પણ લેવામાં આવી છે. એના માટે અલગથી એસઆઈટી સાહેબે બનાવી છે. એસઆઈટી બન્યા પછી હું છે ને સાહેબનો ફોન આવ્યો. એસઆઈટી બન્યા પછી હું સાહેબને મળી પછી સાહેબ પાછો ક્રમ દિવસથી શરૂ છું પાછો કે ઓલાની અરજી લીધી જે ઉઠી ગયો છે એની અરજી ઉપર એને ખરેખર 9 લાખ રૂપિયા ઉઠી ગયો એની લેવાના હતા વેપાર. એના અનુસંધાને સાહેબ ગાળ્યું દે વેપાર સિંગલ સાહેબ ગાળ્યું દે. એ કેટલા અંશે વ્યાજ લીધે? હા તમે કઈ રીતે તમે હાજર હતા? આ રેકોર્ડિંગ છે. રેકોર્ડિંગ છે. તમને હવે સંભળાવું તમને. અમે જોઈએ આ મેટર પણ જોઈએ. હા બરોબર. તમે પત્ર કઈ લાયક આપવાનું છે? એ તો જે દાવ દીધી છે એટલે કે જે ભાઈને દીધી છે ને એ રજૂઆત છે. એ ભાઈ આ ભાઈને